મકાનની બાંધકામની કામગીરી ચાલી રહી હતી અને જ્યાં કોર્પોરેશનની ટીમ પહોંચી ગઈ, કામગીરી અટકાવી દીધી અને મકાન તોડવાનું શરૂ કરી દીધું, જેના કારણે જેનું મકાન બની રહ્યું હતું તે મકાન માલિક ધ્રુસકે રડી પડ્યો. ખૂબ જ દુઃખદ આ દ્રશ્યો અહીંથી સામે આવ્યા છે. કારેલીબાગ વિસ્તારની હું વાત કરી રહી છું, જ્યાં તુલસીવાડી વિશ્વામિત્રી નદીના કિનારા પર એક મકાન આવેલું છે. ભંગાણની એક નાની એવી દુકાન ધરાવતા આ મકાન માલિક કે જેઓ દ્વારા મકાન બનાવવામાં આવી રહ્યું હતું, કોઈ પણ પ્રકારની નોટિસ પાઠવ્યા વગર જ કોર્પોરેશનની ટીમ ત્યાં પહોંચી ગઈ અને સ્લેબ ભરવાની જે કામગીરી ચાલી રહી હતી તે સ્લેબ ભરવાની કામગીરી તો અટકાવી દેવામાં આવી, પરંતુ સાથે સાથે મકાન પણ તોડવાનું શરૂ કરી દીધું અને જેના કારણે મકાન માલિક ધ્રુસકે રડી પડ્યો. કારણ કે ખૂબ જ મહેનત કરી, પૈસા ભેગા કરી એક વ્યક્તિ મકાન બનાવતો હોય તેવામાં નોટિસ પાઠવ્યા વગર જ્યારે કોર્પોરેશનની ટીમ પહોંચી જાય અને મકાન તોડવાનું શરૂ કરી દે તો તે યોગ્ય પણ નથી. આ મામલે મીડિયા સાથે વાતચીત કરતા કોર્પોરેશનની ટીમના જે સભ્યો ત્યાં પહોંચ્યા હતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે વિશ્વામિત્રી નદીના કાંઠા પર મકાન બનાવવું એ ગેરકાયદેસર ગણાય એટલે અમે અહીં તોડવા પહોંચ્યા છે. જો કે મકાન માલિક સાથે પણ મીડિયાએ વાતચીત કરી. મીડિયા સાથેની વાતચીતમાં મકાન માલિકે રોષ પણ ઠાલવ્યો તંત્રની કામગીરીને લઈને, કારણ કે કોઈ પણ પ્રકારની નોટિસ પાઠવવામાં નથી આવી તેવું તેઓનું કહેવું છે. અને સાથે જ જ્યારે ઘણા વર્ષોથી મહેનત કરી અને એક ઘર બનાવવાનું સ્વપ્ન જોઈ અને ઘર બનાવી રહેલા આ મકાન માલિકને પરિવારને તંત્રની ટીમ દ્વારા કોઈ પણ પ્રકારની નોટિસ પાઠવ્યા વગર હેરાનગતિ કરવામાં આવી અને સાથે જ તેમની જે ઘર બનવાની કામગીરી ચાલી રહી હતી તેને અટકાવી અને તોડફોડ કરવામાં આવી, જેના કારણે તેઓએ દુઃખ પણ વ્યક્ત કર્યું. दिलशाद अहमद शेख. आपका मकान कहाँ पर है अभी? यही हमारा मकान. कौन सी जगह, एरिया कौन सा है? नवी नगरी फागवेल नगर. अभी क्या कामगिरी की जा रही है कॉर्पोरेशन द्वारा? अभी हम लोग ढाबा डाल रहे थे, समझ लो वो ढाबा डाल रहे थे तो अभी ज़्यादा ऊंचा है तो साहब लोग आए, बोले कि इतना ऊंचा नहीं चलेगा तो उसको तोड़ के यानी जैसे पहले था जो 6.5-7 फुट का वही 8 फुट का वैसे कर रहे हैं. आपको नोटिस के ऐसा कुछ दिया गया था? नहीं, नोटिस नहीं है. तो क्या कहोगे कॉर्पोरेशन की ये कामगिरी किस तरह से आप देख रहे हो? ठीक, अब क्या हम बोले, अब साहब लोग जो करें ठीक, क्या हम क्या बोल सकते हैं. करीबन कितना खर्चा आपने किया था अभी तक? हमको तो अभी जो कॉर्पोरेशन द्वारा कामगिरी की जा रही है, क्या कामगिरी की जा रही है? क्यों तोड़ रहे हैं? ऐसा कुछ आपको नोटिस दिया गया था? ऐसा कुछ नहीं दिया गया. तो फिर अभी आके तोड़े, अपने को नोटिस नहीं मिली कुछ. ऐसा ही तोड़ रहे हैं कॉर्पोरेशन वाले. क्या आपके मकान की क्या कामगिरी चल रही थी अभी? कचरा डालने का थोड़ा ऊंचा करा रहे थे, पानी भरा जाता तो ऊंचा करा रहे थे. नोटिस कुछ नहीं. हैदराबाद कमेटी ने ખોટી રીતે હેરાન કરે છે. કોઈ હાઈટ છે, આ હાઈટ છે ખાડાની અંદર તો છે, એની ઉપર પતરું નાખી દે તો જબરજસ્તી ढाबा नहीं डालेंगे, ठीक है, पर ये तोड़ के क्या मिल रहा है इनको, क्या क्या हासिल होने वाला है इनको? पतरा डाल देंगे हैदराबाद तो फिर भी जबरदस्ती ये लोग तोड़ने की कर रही है. यार ये लोगों को कोई ने भेजा है, बनाया है, सुनो मेरी बात, ये लोगों को कोई ने भेजा है जबरदस्ती गरीबों को जबरदस्ती हैरान करवा रहा है. बाकी इनका कुछ आता नहीं है, ना कोई नोटिस ना कुछ, डायरेक्ट तो तोड़ देने का. हाइट नहीं है, बताओ कौन सी हाइट है? रोड के ऊपर कोई आ गया किसी गरीब को इस तरह से परेशान कर रहे हैं. कैसे मेहनत करके बनाया इंसान. ऐसा थोड़ी होता है साहब. तुमने बोला, हमने मना कर दिया उसने कि ढाबा नहीं डालूंगा. तुम्हारे लोगों की उनको पतरा डाल के रहेगा, किसी गरीब को रहने तो दो. कौन सा उसका बिजनेस चल रही है, लारी चलाता है, भंगार की लारी खींचता है वो सर. જે તમે કોર્પોરેશન દીજો, કોર્પોરેશન દીજો તમે. हमने अपनी मर्जी से थोड़ी यहाँ बना लिया है. वो 2002 में धमाल हुआ ना तो हैदराबाद वालों ने તમે જોઈ શકો છો કે આ નવી નગરી કારેલીબાગ વિસ્તાર છે, વિશ્વામિત્રી તળાવ છે એક્ઝેક્ટ એની બાજુમાં છે. જે મકાન જે છે તોડવામાં આવી રહ્યું છે, કોર્પોરેશન દ્વારા જે છે આ મકાન તોડવામાં આવી રહ્યું છે અને બિલકુલ નદીના કાંઠે જ્યાં મકાન હતું હાલમાં જ સ્લેબનું કામ ચાલી રહ્યું હતું અને કોર્પોરેશન દ્વારા જે છે આ કામગીરી કરવામાં આવી રહી છે. મકાનનો સ્લેબ જે છે તોડી દેવામાં આવ્યો છે, મકાનનું જે બાંધકામ છે તે અટકાવવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારની નોટિસ જે છે અહીં કોર્પોરેશન દ્વારા તેમને નથી આપવામાં આવી. ત્યારે જે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, શું કામગીરી કરવામાં આવી છે?
કારેલીબાગ પાણી ટાંકી 4 રસ્તાથી હાથીખાના જતા હાથીખાના બ્રિજ પાસે તુલસીવાડી બ્રિજ પાસે વરસાદી પાણી જવાના કાંસમાં સ્લેબ ગેરકાયદેસર બાંધકામ થતું હોવાનું ધ્યાને આવતા કામ રોકવામાં આવેલ છે અને જે દિવાલની હાઇટ વધારે કરે છે એ તોડાવવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે. કોર્પોરેશન દ્વારા એવી કોઈ નોટિસ આપવામાં આવી હતી કે આ મકાન એમને આમાં એ લોકોએ કોઈ પરવાનગી લીધી નથી, એમની માલિકીની કોઈ જગ્યા નથી એટલે નોટિસ આપવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી છે ખરેખર કરવામાં આવી છે, શું કહેશો? ઇલીગલ બાંધકામ જે થઈ રહ્યું છે તેને રોકવાની કામગીરી કરવામાં આવે છે. ઓકે.